દેશમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ દરેક ક્ષેત્રમાં હજી મહિલાઓ સુરક્ષિત નથી એવા ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ પ્રકાશમાં આવતા હોય છે. મહિલાઓની આજે સુરક્ષા એક મોટો પડકાર બની ગયું છે, ત્યારે સુરતના એક 18 વર્ષીય પાટીદાર યુવાને આ દિશામાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હરમીત ગોઢાણી નામના વિદ્યાર્થીએ એક અત્યંત અનોખું અને અસરકારક નિર્ભયા ડિવાઇસ તૈયાર કર્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં સહાયભૂત થઈ શકે છે. અને આ પ્રકારનું ડિવાઇસ અત્યાર સુધીમાં પહેલી વખત જોવા મળ્યું છે. સમગ્ર ભારતમાં મહિલાઓ આઝાદીપૂર્વક નિર્ભય રીતે ફરી શકે તે માટે સુરતના યુવાને અનોખું અને અદ્ભુત નાનકડું ડિવાઇસ તૈયાર કર્યું છે. છેલ્લા 1 વર્ષથી તે આ પ્રોજેક્ટ પર સઘન મહેનત કરી રહ્યો હતો અને આખરે તેને એક એવું ઉપકરણ બનાવ્યું છે જે મહિલાઓની સુરક્ષા માટે એક નવી દિશા ખોલી શકે છે. આ ડિવાઇસ કદમાં ખૂબ જ નાનું છે, જેથી કોઈ પણ મહિલા તેને પોતાની સાથે સરળતાથી રાખી શકે છે. તેને લોકેટ, કિચન કે પર્સમાં પણ રાખી શકાય છે. મહિલા આ ડિવાઇસને પોતાની સુરક્ષા માટે અત્યંત સરળતાથી ઉપયોગ કરી શકે છે. જ્યારે પણ કોઈ મહિલા છેડતી, અપહરણ કે બળાત્કારના પ્રયાસ જેવી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરે છે, ત્યારે તેને માત્ર આ ડિવાઇસ પરનું એક બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ આ ડિવાઇસ સાથે કનેક્ટ કરેલા પરિવારના સભ્યોના મોબાઈલ ફોનમાં એક ઇમરજન્સી એલર્ટ બઝર વાગી ઉઠશે. આ એલર્ટ મળતાની સાથે જ પરિવારજનો સતર્ક થઈ જશે. બઝર વાગવાની સાથે જ કનેક્ટેડ મોબાઈલ ફોન પર મુસીબતમાં મુકાયેલા મહિલાનું લાઈવ લોકેશન, એક ઇમરજન્સી મેસેજ અને વોઇસ કોલ પણ મોબાઈલ ફોન પર સેકન્ડમાં પહોંચી જશે. આનાથી પરિવારને મહિલા ક્યાં મુશ્કેલીમાં મુકાય છે તે તુરંત જાણી શકાશે અને તાત્કાલિક મદદ મોકલી શકાશે. આ ડિવાઇસની એક ખાસિયત એ છે કે એક જ યુનિટને તમે જેટલા ઈચ્છો તેટલા મોબાઈલ ફોન સાથે એક સાથે કનેક્ટ કરી શકો છો. આનાથી પરિવારના ઘણા સભ્યોને એક સાથે એલર્ટ મળી જશે. બટન દબાવવાથી કનેક્ટેડ મોબાઈલમાં મહિલા આપાતકાલીન સ્થિતિમાં છે તેવો સ્પષ્ટ મેસેજ અને વોઇસ ફોન પણ આવી જશે, જેનાથી મહિલાને તાત્કાલિક સુરક્ષા મળી રહેશે. ये एक आपातकालीन कॉल है। ये कॉल नारी रक्षक बेनेट के माध्यम से भेजी गई है। एक महिला सुरक्षा उपकरण। इस डिवाइस को उपयोग करने वाली महिला इस समय किसी गंभीर खतरे में है और उन्हें तुरंत मदद की आवश्यकता है। व्यक्ति की लाइव लोकेशन आपको SMS या WhatsApp के माध्यम से भेज दी गई है। कृपया तुरंत सहायता के लिए संपर्क करें या नजदीकी पुलिस स्टेशन को सूचित करें। આ ડિવાઇસ બનાવનાર હરમીત ગોઢાણીએ જણાવ્યું કે આ ડિવાઇસ બનાવવામાં આશરે 1000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ ઓછી કિંમત સામાન્ય લોકો માટે પણ ખરીદવું સામાન્ય બનાવી શકે છે. કદાચ આ પ્રકારનું ડિવાઇસ ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળ્યું છે, જે મહિલાઓની સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હરમીતનું આ નિર્ભયા ડિવાઇસ મહિલાઓની સુરક્ષાની એક વધારાનું કવચ પૂરી પાડી શકે છે અને તેમને ભયમુક્ત વાતાવરણમાં જીવવામાં મદદરૂપ થઈ શકે છે. क्या है, डिवाइस बनाने का कारण क्या है और कैसे बनाई? मेरा नाम हरमीत शैलेश कुमार गोदानी है। हाल मेरी उम्र 18 साल की है। मैं कंप्यूटर इंजीनियरिंग डिप्लोमा के अंदर स्टडी करता हूँ। ये डिवाइस बनाने का मेन रीज़न वही है कि जो भी रेप केसेस है, किडनैपिंग केसेस है, एब्यूज़ के केसेस है, वो हाईली इंक्रीज हो रहे हैं। तो उसको कंट्रोल में लाने के लिए हमने ये डिवाइस बनाने का प्लान किया था। ये काम कैसे करता है और बनाने के पीछे का कारण क्या है? बनाने का मेन वही रीजन है कि हमारे पास 2022 तक के सभी डेटा है, तो वो डेटा देख के हम खुद शॉक थे कि हर 15 मिनट के अंदर एक रेप केस रजिस्टर्ड हो रहा है एंड एक किडनैपिंग का केस हर 5 से 6 मिनट के अंदर रजिस्टर्ड हो रहा है। और जो भी केस रजिस्टर्ड हो रहे हैं वहाँ वो प्लेस से 5 to 7 मिनट्स के ड्यूरेशन के अंदर ही एक PCR वैन या पुलिस स्टेशन ऑलरेडी अवेलेबल है, लेकिन वहां तक कोई इंफॉर्मेशन ही नहीं जा रही है कि वो लोग वहां पे कनेक्ट कर सके।